હાલ ઘઉં વાવતા ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં વાતાવરણમાં અનેક ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ખેડૂતે શિયાળુ પાકનું સારું એવું વાવેતર પણ કર્યું છે, પરંતુ આ વાવેતરમાં અચાનક વધતી ગરમી અને અચાનક વધતી જતી ઠંડીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જે રીતે ઠંડી કે ગરમીમાં ફેરફાર નોંધાય છે તો પાકમાં નુકસાન થઈ શકે તેવી વાત પણ ખેડૂતો હાલ કરી રહ્યા છે। ત્યારે વાતાવરણમાં આ પ્રકારના ફેરફાર નોંધાય અથવા તો અચાનક ઠંડી અને ગરમી તો શરૂ થાય તો શિયાળુ પાકમાં કઈ પ્રકારે નુકસાન થઈ શકે અને તેના નિરાકરણના ભાગરૂપે ખેડૂતો કઈ દવાનો ઉપયોગ કરી શકે તે વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધક ડોક્ટર IB કાપડિયાએ માહિતી આપી હતી। આમ જોઈએ તો ઘઉં પાક છે એ ઠંડા તાપમાન માટે અનુકૂળ હોય છે, પણ ઘણી વખત એવું હોય છે કે પાછળ જ્યારે જાન્યુઆરી મહિનાના અંત બાજુ જઈએ ત્યારે તાપમાનમાં વધારો થતો હોય છે, તેને લીધે ઘઉંનો પાક પરિપક્વ થઈ જતો હોય છે। બરોબર છે, તો એક કુદરતી વાતાવરણના ફેરફારને લીધે થતો હોય છે, જેની અંદર કોઈ માનવ સર્જિત હોતું નથી, જેથી કરીને એની અંદર પાક પરિસ્થિતિ અંદર કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂરત રહેતી નથી અને પાક છે એ વહેલો પરિપક્વ થઈ જતો હોય છે। અને જે ઠંડી વધે અને ઘટ જે છે એની લીધે પાકની પરિસ્થિતિ ઉપર એની પરિપક્વતા અથવા તો પાકવાના દિવસોની અંદર વધઘટ જોવા મળશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।